જય ચામુંડામાં ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠમાં એક, જ્યાં લાખો ભક્તો પોતાની મનોકામનાઓ લઈને આવે છે. આજે આપણે જઈ રહ્યા છીએ ચોટીલા સ્થિતમાં ચામુંડામાંના પવિત્ર ધામમાં. ચાલો શરૂ કરીએ આ દિવ્ય યાત્રા. ચોટીલા મંદિર રાજકોટ અને અમદાવાદ વચ્ચે આવેલા એક પવિત્ર યાત્રાધામ છે. દરરોજ હજાર ભક્તો અહીં માતાજીના દર્શન માટે આવે છે. મંદિર એક ઊંચી ટેકરી પર આવેલું છે, જ્યાં પહોંચવા માટે સેંકડો પગથિયા મતલબ 1000 પગથિયા ચડવા પડે છે. પરંતુ માતાજીની કૃપાથી આ યાત્રા આનંદમય બની જાય છે. દરેક પગથિયા સાથે ભક્તોનો જયકાર ગુંજી ઉઠે છે. જય માં ચામુંડામાં રસ્તામાં મળતું સુંદર પ્રાકૃતિક દ્રશ્ય, ઠંડી હવા અને ભક્તિનું વાતાવરણ મનને એક અલગ શાંતિનો અનુભવ કરાવે છે. ઘણા ભક્તો પરિવાર સાથે તો ઘણા મિત્રો સાથે આ યાત્રાનો આનંદમય કરે છે. પગથિયા ચડતા ચડતા થોડો થાક પણ લાગે, પણ બને ત્યાં સુધી પગથિયા ઉપર બેસવું ના જોઈએ. બેસીએ તો વધારે થાક લાગે છે. અને પાણી પણ બને ત્યાં સુધી ઓછું પીવું જોઈએ. જેમ તમે બેસો એમ તમને થાક વધારે લાગશે. કેમ કે હું કેદારનાથ ગઈ હતી ત્યારે મારી સાથે આવું થયેલું, એટલે મને આઈડિયા છે. અને આ રોપવે બની રહ્યું છે, જે થોડા ટાઈમમાં બની જશે અને તેની 30 રૂપિયા ટિકિટ હશે. જે બસમાં ડાયરેક્ટ જ જતા રહેશું. જે આ બે ટેણીયા, આ છોકરી દોડે છે આગળ. અહીંયાથી મસ્ત કુદરતી નજારો દેખાય છે. અહીંયા મહાકાળી માતાજીનું મંદિર છે અને ઉપરથી આખું ચોટીલા દેખાય છે. મંદિરના ટોચ ઉપરથી જોવા મળતું સમગ્ર ચોટીલાનું અદ્ભુત દ્રશ્ય ખરેખર મનમોહક છે. અંતે આપણે પહોંચી ગયા છીએ મા ચામુંડાના પવિત્ર દરબારમાં. અહીંનું આધ્યાત્મિક વાતાવરણ અને માતાજીના દિવ્ય દર્શન દરેક ભક્તના મનને શાંતિ અને નવી ઉર્જાનો ભરી દે છે. કહેવાય છે કે સાચા મનથી કરેલી પ્રાર્થના અહીં જરૂર પૂર્ણ થાય છે. માતાજીના દરબારમાં જઈને મનને બહુ જ શાંતિ મળે છે અને અહીંયા માનેલી બધી માનતા પૂરી થાય છે. બહુ બધા લોકો માતાજીની સીડી 4 પગે ચડી ચડીને આવે છે. જેની માનતા હોય છે, બહુ બધા માનતાઓ કરે છે અને માતાજી સાંભળે પણ છે. અને એક મહત્વની વાત એ છે કે ચોટીલા ડુંગર પર રાત રોકાવાની મંજૂરી નથી. દર્શન પૂર્ણ થાય પછી તમામ ભક્તો નીચે ઉતરવું પડે છે. જો તે રાત્રિ રોકાવાની આયોજન કરતા હોય તો ચોટીલા શહેરમાં હોટલ અને ધર્મશાળાની વ્યવસ્થા છે. માતાજીનો ધજાનો નજારો જોઈને કંઈક સુકૂન જ મળે છે. અને જે ઉપર જઈને જે શાંતિ અંદરથી મળે ને, ક્યાંય નહીં મળતી. ઠંડી હવા, માણસો એટલા હોય છે. શનિવાર તો રવિવારે અને મંગળવારે વધારે ભીડ હોય છે. રેગ્યુલર ડેમાં તો ઓછી હોય છે. નવરાત્રિમાં તો બહુ જ વધારે ભીડ હોય છે. પૂનમના દિવસે પણ વધારે ભીડ હોય છે. અહીંયા પણ નીચે એક ચામુંડામાનું આવી રીતના મંદિર છે નીચે. અને આ છે નીચે માવાળું માતાજીનું મંદિર, જ્યાં બધા માતાજીઓ છે. 5-12 સિંહનું આવી રીતના કરેલું છે, નવું બનાવેલું છે આ બધું. અહીંયા માતાજીમાં છે. થેન્ક યુ ફોર વોચિંગ.